વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવાતા ગુરુ પૂર્ણિમા પર્વે વહેલી સવારથી જ ગુજરાતભરમાં લાખો ભક્તો રંગ અવધૂત મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા। નિજ મંદિર ખાતે મંગળા આરતી બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર નારેશ્વર ધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ગુરુના જીવન અને ઉપદેશોને યાદ કરી ભક્તોએ શ્રદ્ધાભાવ સાથે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરી હતી। ખૂબ જ અલૌકિક અનુભૂતિ થઈ રહી છે। અંતરમાં ખૂબ જ આનંદ વ્યાપી રહ્યો છે, જેનું શબ્દોમાં વર્ણન થાય। આ ક્ષણે કદાચ હું સમસ્ત વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું એવું કહીશ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી, કેમ કે જે ગુરુ મહારાજની ભૂમિકા ભજવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું। શૂટિંગ દરમિયાન એવી કોઈ ક્ષણ કરી કે જેનાથી કોઈ તમને અનુભૂતિ થઈ હોય બાપજી પ્રત્યેની? એકાદ બે અનુભવ હોત તો કદાચ હું કહી શકતો, પણ એવા અઢળક અનુભવો થયા। આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે। આજે નારેશ્વર ધામ ખાતે બધા ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા આગળ ગુરુના દર્શન કરવા માટે આવ્યા છે અને એ દિવસે આજે આપણે બાપજીના જીવન ચરિત્ર ઉપર જે ફિલ્મ બનાવી છે તેનું ટ્રેલર આજે રિલીઝ પણ થયું છે। ત્યાં આગળ આપણે દર્શન માટે એને પણ મૂક્યા છે, તો ભાવિક ભક્તો એનો અચૂક લાભ લે અને જે આપણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધાની ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે બધાને આપણે વોલેન્ટિયર પણ આગળ। આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે, એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે। વ્યાસ દેવ જેમણે જે મહાભારતના અનેક 18 પુરાણો લખ્યા છે, એમને ધ્યાનમાં રાખીને આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। દરેક ભક્તો પોતે આખા વર્ષ દરમિયાન જે કંઈ સત્કર્મ કર્યું હોય એનું સર્વૈયું પોતાના ગુરુને અર્પણ કરવા માટે લોકો ભક્તો આવે છે અને અહીંયા ધન્યતા અનુભવીને પાછા જાય છે। આમાં ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણવા જોઈએ અને એ બધા જાણતા હોય છે, એ હિસાબે અહીંયા આવતા હોય છે। આ પર્વે અત્યારે રંગ અવધૂત મહારાજનું એક યોગીરાજ રંગ અવધૂત નામનો પિક્ચરનો ટીઝર એટલે ટ્રેલર કરતાં પણ નાનો એક ભાગ એ લોકોને દર્શાવવા ઝાંખી કરવામાં આવે છે। જે લોકોએ રંગ અવધૂત મહારાજને નથી જોયા તે અહીં જોઈને એમને જોઈને તાદ્રશ અનુભવ છે। ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસ ચાલતા આવ્યા અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા અને એટલો બધો અદ્ભુત આનંદ છે ગુરુ પૂર્ણિમાનો અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનો ઉમંગ છે। સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમનને અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું નથી એવું અદ્ભુત એનું હમણાં ટ્રેલર બતાવ્યું